ભૂવો કેવો હોવો જોઈએ, વસ્તી કેવી હોવી જોઈએ, માતા કેવી હોવી જોઈએ. 500 ઘરની વસ્તી હોય તો માતાજી 500 ભૂવા ન કરે, 500 પટિયાર ન કરે. 500 ઘરની વસ્તીની માલપા એક જ આ શેરડીના 4 આહડા રૂપિયાનો હવાનો પોર થાય, સાસર પૂરવા જાવ્યા માનવો ન કહેવાય. માનવો કેને કહેવાય? તો કદાચ તારી દેવીના નામનો સદર્વો કહેવાય, મઠની માલપા બાંધો વન કહેવાય કે મારી દેવીના નામના એ જુવા પઢિયાની જોડું કહેવાય કે મઠની માલપા બે હાડીઓ ખરા બાપ. એ હાચો ફોડ કોકણી માતાના મને સિંદૂરના પ્યાલા હોય, કોકણી માતાના મને ઘી ગોળના પ્યાલા હોય, અને કોકણી માતાના મને સિંહાના પ્યાલા હોય. પણ હાચો ઘોડ હાચો પઢિયાર કોને કહેવાય કે હવાનો કોળ થાય એ મઠની માલમાં ભૂવો પઢિયાર ભેગા થાય, વસ્તીના 5 માણા ભેગા થઈ અને ભૂવા પઢિયારને પ્યાલો હાથની માલમાં આપે અને ભૂવો પઢિયારી પ્યાલાની માલમાં આગળ ઘોડી અને એક જ શબ્દ બોલે કે મારી વસ્તીના લાખો ગુના હોય, એ કરોડ ગુના હોય, એ દુકાન પ્યાલાની માલમાં ઉતરી જાય, મારી કદાચ હું ભૂલી જાઉં, મારી વસ્તીના કોઈ પાંદડા છે ને એ પીડા ન પડવા દેતી અને હાચો ભૂવો પઢિયાર કેવા બરાબર. મારી વસ્તીની માલપા કોઈનો ગીરો ન ખૂતરી જાય અને તો જગતની માલપા મને માતાને માનતા નહીં આવું વચન આપે એ માતા માંગો જમી કેવા. અને હવે મારે 5 મિનિટની નાની એવી ચુંદડી લેવી છે. કોઈને જબરજસ્તી નથી કે આટલા આપવા, જેને જે માતાજી આપ્યું ફૂલની પાંખડી ભરો પણ માંગો નહીં, અમને તટકે કાચ પરમાનંદના કારણે મને માંગતા નો આવેલા. કારણ કે 1 રૂપિયાથી લઈને લાખ રૂપિયા આવે ને બધા ખબર છે, ધર્મના કામમાં વાપરું છું. અમારા અમદાવાદ જમાલપુર શમશાનમાં મસાણી મેળડીનો મઠ ચુંદડી ગાવી છે. જે ઘરે પેલીના માથે થાય લીલા લે, પણ શુભ શરૂઆત આપણે ઘરધાણીથી કરવી. ઘરધાણી મજબૂત હોય તો આને બધું બરાબર જ છે. હા, અમુક કલાકાર શું કરે, જેની બાપરી હોય ને સ્ટેજ ઉપર બેહાડે અને પછી